મોટા પુરુષ, અતિશય મોટા પુરુષ નહીં, અતિશય મોટા પુરુષ એટલે બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સંતની વાત છે. એમને જો અતિશય નિષ્કામી જાણે, પોતે કૂતરા જેવો કામી હોય, લિમિટ બહાર મૂકી તો પણ નિષ્કામી થાય. તપ, વ્રત, ચાંદ્રાયણ એ કોઈ વાત કરી નહીં, અને કોઈ સાધન કામમાં આવ્યું છે જ નહીં. ઋષિમુનિએ 66,000 વર્ષ તપ કર્યું પાણીની અંદર, પણ માછલીની સંગમ જેવું ખલાસ ભ્રષ્ટ થઈ ગયા એક સેકન્ડમાં. પણ આ ઉપાય સચોટ છે, અને આપણને એવા મહાપુરુષ મળ્યા છે, ગુણાતીત બ્રહ્મ સ્વરૂપ સંત મળ્યા છે. એટલે આપણા માટે તો ઘી કેરા છે, જો કરવું હોય તો. પણ આ એક તકલીફવાળું કામ છે. એમને વિશે મનુષ્ય આયા જ કરે છે, આમ કેમ કર્યું, મને કેમ બોલાવ્યો નહીં, પક્ષપાત કરે છે, આમ છે તેમ છે, બધા દેહના ભાવ અંદર પડઠ્યા જ કરી છે. આપણે ભલે બોલતા નથી, પ્રવચનમાં ગામડે જઈને પ્રવચન કરો તો તમે તો બરાબર નિર્દોષ સાબિત કરી આપે, અને પોતાને અંદર કંઈ બધું ડખો ચાલતો જ હોય. જોડા આંબા શેઠ હતા, ન્યાલકરણ નામ પાડ્યું, 109મું નામ. અને સવારના 3 વાગે ગઢાડીથી નીકળે અને મહારાજને દાંતણ આપે. આખી રાત એલચીની કોથળીમાં દાંતણ રાખી મૂકે, સવારે મહારાજને દાંતણ આપે ને કરે. એટલે 109મું નામ પડેલું. આટલો તો ભાવ પ્રીત, રોજ 6 માઇલ ચાલીને આવવાનું દાંતણ આપવા માટે. અને એકવાર મહારાજ દાદરેથી ઉતરતા હતા, અને અદીબા બાજુમાં ઊભા હતા. મારે ખાલી એમના ખભા પર હાથ, પેલું દાદરા હાથ કરતા કરતા ખભા હાથ મૂકીને નીકળી ગયા, અને ગુલાટ ખાઈ ગયા આંબા શેઠ. આ શું! મહારાજે જુવાન, બાઈ પણ જુવાન, કંઈક ગડબડ લાગે. લો આટલામાં જ, મારે તો આ બધું જોયું જ નથી, આમ નીકળી ગયા તો આટલું બધું થઈ ગયું. પછી પાછા પડી ગયા. પછી મુક્તાન સાંઈ પાછા મહારાજે મોકલ્યા કે આંબો સુકાઈ ગયો, આવતા બંધ થઈ ગયા, દાંતણ આપણને જાઓ તપાસ કરો શું છે એ બધી વાત. પણ ટૂંકમાં કહેવાનું શું કે જો આવું છે. વાત તો સહેલી છે કે એમને અતિશય નિષ્કામી જાણે તો નિષ્કામી થઈ જાય, પણ નથી જણાતું. આપણા જેવા ભાવ દેખાય છે, પણ જો થાય તો કામ થઈ જાય. પછી તે એમને મોટા પુરુષને વિશે અતિશય નિષ્કામી જાણે, નિર્લોભી જાણે, નિર્સ્વાદી જાણે, નિર્માની જાણે, તો એવું પોતે થાય. કેટલો સચોટ ઉપાય છે. અને આવી રીતે જે નિષ્કામી થાય ને હંમેશ માટે થાય, ગડબડ ના થાય છે. તો હવે મોટા પુરુષ પ્રમુખ સ્વામી છે, બ્રહ્મ સ્વરૂપ સંત છે, એ 14 ઇન્દ્રિયની ક્રિયા પોતાની વિશે માનતા નથી. આ સામાજિક કઈ રીતે ઓળખે? તો સ્વામી જમતા હોય અને કોઈ વસ્તુ વખાણે કે બહુ સારી થઈ છે, આપણે સામે બેઠા હોઈએ, સ્વામીના ગમ્યું, અરે અમને મૂર્તિ સિવાય કાંઈ ગમતું જ નથી, આ તો આપણને રમાડે છે. તમે જે રીતે રાજી થાય તે બોલે કે અમને તો ભગવાન સિવાય કાંઈ છે જ નહીં. પણ સામાન્ય જીવ કઈ રીતે ઓળખે? પ્રશ્ન એ છે. મોટા પોતાનું વિશે એક એક ક્રિયા અત્યારે સ્વામી જમતા હોય, માનતા નથી હું જમું છું, મહારાજને જ જમાડે. એવું તો આ પાંડવોના વખતમાં હતું. ઓલા શંખ બોલ્યો નહીં, યજ્ઞ કર્યો તો યજ્ઞ સંપૂર્ણ થાય તો શંખ એની જાતે વાગે, એવું હતું. કંઈ બોલ્યો નહીં. એટલે બધા પાંડવો દ્રૌપદીજી કૃષ્ણ ભગવાન પાસે આવ્યા
શંખ બોલ્યો નહીં, કારણ શું? તો કે અમારા કોઈ ભગત રહી ગયા લાગે છે અને તમે જમાડો. તપાસ કરી તો એક ઋષિ મુનિ રહી ગયા હતા. પછી અમે જમવા માટે સવારના 3 વાગ્યાથી દ્રૌપદી મંડ્યા, 32 આઈટમ બનાવી. જ્યાં એમને આપે તો બધું ભેગું કરીને પાણી નાખીને કૃષ્ણાયનમાં કંઈક જમવા લાગ્યા. દ્રૌપદી આ પહેલાં જ ખબર હતો ગોતું ના બાફી આપત. આ મહેનત કરી 32 પકવાન જુદા જુદા બનાવ્યા અને કંઈ ખીચડો બનાવી નાખ્યો તો શંખ બોલ્યો નહીં. કૃષ્ણ ભગવાન આગળ ગયા, કેમ છે? આ શંખ બોલ્યો નહીં. તો આ ભગતને જમાડ્યા અમે. તો શંકા ગઈ કે જાય જ ને, આટલી મહેનત કરીને 32 પ્રકાર ભોજન નોખા સરસ બનાવ્યા, એમ તો બધું ભેગું કરીને ખાઈ ગયા. તો કે હવે ફરી બનાવો અને હવે મોઢામાં કર્યો આપો. પછી જ્યારે શંખ બોલ્યો તો જો એટલે હવે આવું બધું થાય છે. આપણે આ ખરેખર ભગવાને જ જમાડતા હતા. પેલા દુર્વાસા ઋષિ 108 થાર જમી ગયા. અને તો શું બોલ્યા? દુર્વાસા સદાય ઉપવાસી હોય તો ગંગાજી માર્ગ દેજો. એટલે બન્યું એવું કે જમના નદી છે અને કૃષ્ણ ભગવાન આજ્ઞાથી તો દુર્વાસા મુનિ જમાડી આવો. તો કા ગંગા નદી અરે જમના અડી આવે છે, કેમ કરું? તો કૃષ્ણએ કહ્યું, જો કૃષ્ણ ભગવાન સદા બાળ બ્રહ્મચારી હોય તો જમનાજી માર્ગ દેજો, એવું બોલજો. શરમ થઈ, રસ્તો થઈ ગયો. ગોપીઓ થાળ લઈને દુર્વાસાને જમાડી દીધા. એમને શંકા ના ગયેલો અને પરીક્ષિતને શંકા ગઈ. એ તો જોયું નહોતું, ખાલી વાત સાંભળી એટલામાં કે ભગવાન થઈને આવો અધર્મ કેમ કર્યો. આ તો માગ દીધો ને જતા રહ્યા. પછી દુર્વાસાને જમાડ્યા. પછી ગયા નહીં તો ભેગી થઈ ગઈ. અમે પાછા કઈ રીતે જો? તો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો કહેજો માગ દેજો. હવે અહીં તો 108 થાર જમી ગયા છે અને સદાય કે ઉપવાસી માર્ગ દીધો જમનાજી. તો જે 100 થાર જમ્યા પછી પણ ઉપવાસી જતા તે દુર્વાસા જેવા પણ એમાં આપણી સામર્થ્ય હતા. બ્રહ્મ સ્વરૂપ સન્ને વિશે આપણને ખબર ના પડ્યા. એટલે કરવું શું? એટલે 11માં વડતાલના 11 વાત પ્રશ્ન થયા. બ્રહ્મ સ્વરૂપ એવા સંત તે પોતાને વિશે 14 ક્રિયા પોતાની વિશે માનતા ના હોય. એને સામાન્ય જીવ કઈ રીતે ઓળખી શકે? સમ એટલે આપણી વાત છે. કઈ રીતે જમે છે, શું કરીને ખબર જ ના પડે. અરે આઇન્સ્ટીન હતો ને, એકવાર બેઠો હતો કોઈ એમને મળવા આવ્યા. સામે બેઠા 3 કલાક આઇન્સ્ટાઈનના સામું જ જોઈ રહ્યા હતા. તો કોઈ પ્રતિભાવ નહીં, આમ હસે નહીં, બોલે નહીં, બોલાવે નહીં, કંઈ બસ આમ જોઈ જ રહ્યા. આમાં સામે બચારો ગભરી ગયો કે શું છે મનમાં. 3 કલાક તે આઇન્સ્ટાઈન જોતા જ નહોતા. એમના પોતાના પ્રોબ્લેમમાં કંઈ એ હતા. આંખો ખુલ્લી સામે બેઠા હતા પણ જોતા નહોતા એમને. જોતા આપણે બધા બેઠા છીએ, બધાને કાન ખુલ્લા છે કે નહીં? તો સંભળાવવું જોઈએ કે નહીં બધાને? કેટલા સાંભળતા જ નહીં હોય. હા, ઓલી બોલ નાખ્યો ને ઓલો જામફર, એક જ હાથમાં આવ્યું. એમ કદાચ સાંભળતા હોય તો થોડુંક સાંભળે, પછી 75% જતું રહે, 25% સાંભળે, ચાલ્યા કરે. તો એનું કારણ શું? સાંભળનાર મન છે, કાન નહીં. કાન સાંભળનાર તો બધા શબ્દ સંભળાય તમને. સાંભળનાર મન છે, વાયા કાન. જોનાર મન છે, વાયા આંખ. હા, રાત્રે ઘણા સૂતા હોય તમે જોજો, આંખ ખુલ્લી પણ જોતા જ ના હોય. અમે તે વાર જોયેલું, સૂતા હતા આમ જોતા જ નતા, સપના અવસ્થામાં જ મન હતું, ક્યાંથી જુએ.
એટલે આપણે બધા કાન તો ખુલ્લા હોય પણ મન અહીં ના હોય તો ના સાંભળે કથા. મન જેટલું બાદ કૂદકો મારવા જાય એટલો વખત એટલા શબ્દો જતા રહે, પછી મન પાછું આવે એટલા શબ્દ પકડે, એવું છે. તો એવી રીતે આ મોટા પુરુષ છે ને, જેમ અત્યારે આપણે બધા અહીંયા છીએ કે નહીં, દેહ કે નહીં, પણ બધા સૂઈ જાઓ જો છે અહીંયા. મને કહીને ક્યાં બધા બાજુમાં તો ઓલો દિલ્હી હોય ને ઓલો કલકત્તા હોય, મને કરીને. એમ સ્વામી બાપા મને કહીને ધામમાં જ છે, ભગવાન પાસે જ. મન એમનું અહીંયા જ ગોઠવી ગયું છે.